દોસ્તો એજ્યુકેટ ફોરવર્ડ ચેનલમાં આપનું સ્વાગત છે. અને હા બાળ દોસ્તો, આજે આપણે શીખવાના છીએ ફળોના નામ અને એના સ્વાદને પણ જાણીશું. સાથે સાથે એક વાત એ પણ કહી દઉં કે જો તમે આ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાળ દોસ્તો, આ કયું ફળ છે? કેરી. કેરી કાચી હોય ત્યારે સરસ લીલા રંગની અને ખાટી હોય છે. જ્યારે પાકી જાય ત્યારે પીળી અને સરસ મજાની મીઠી થઈ જાય છે. તમે ખાધી છે ને કેરી? કેરી ખાવાની ખૂબ મજા પડે નહીં? આ કયું ફળ છે દોસ્તો? ચીકુ. ચીકુ ખાવાની કેવી મજા પડે! સરસ મજાનું મીઠું ચીકુ. આ કયું ફળ છે? કેળા. પીળા અને સરસ મીઠા કેળા ખાવાની ખૂબ મજા પડે, હે ને બાળ દોસ્તો? આ કયું ફળ છે? તરબૂચ. ઉનાળામાં ખાસ કરીને જોવા મળતું આ તરબૂચ ખાવાની ખૂબ મજા પડે. એકદમ પાણીદાર અને મીઠા રસવાળું તરબૂચ. બહારથી ખરબચડું અને અંદરથી સરસ રસદાર મીઠું. આ કયું ફળ છે? અનાનસ. અનાનસ ખાવાની પણ ખૂબ મજા પડે, હે ને બાળ દોસ્તો? ખટ્ટા મીઠા રસવાળું ખાવાની ખૂબ મજા પડે એવું આ કયું ફળ છે બાળ દોસ્તો? મોસંબી. તમે ખાધી છે ને મોસંબી? કેટલી મજા આવે મોસંબી ખાવાની! ઉનાળાની આ બળબળતી ગરમીમાં સરસ રસદાર ફળ ખાવાની કેવી મજા પડે છે. એ મીઠા આ ફળનું નામ શું છે? શક્કરટેટી. શક્કરટેટી ખાધી છે ને બાળ દોસ્તો? કેવી સરસ મીઠી હોય છે. હવે મને કહો જોઈએ, આ કયું ફળ છે? સરસ મજાનું ખટ્ટું મીઠું. આ તો કીવીનું ફળ છે. અરે વાહ, તમે તો ઓળખી ગયા ને? તો કીવીનું ફળ તમે પણ ખાધું છે ને? જો ન ખાધું હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે કહો જોઈએ, આ કયું ફળ આવ્યું? સફરજન. સરસ પોચું અને મીઠું, કડક અને ખટમીઠું. આ છે સફરજનનું ફળ. અરે વાહ! અને હવે આ લૂમે લૂમમાં જોવા મળતું સરસ મજાનું ખટ્ટું મીઠું ફળ કયું છે? દ્રાક્ષ. સરસ. બાળ દોસ્તો, હવે આ કયું ફળ આવ્યું? તમે ખાધું છે આ ફળ? કેટલું સરસ મજાનું મીઠું અને દાણેદાર. આ છે ડ્રેગન ફ્રૂટ્સ. હવે છેલ્લું અને સરસ મજાનું મીઠું દાણેદાર આ કયું ફળ છે? દાડમ. શું વાત છે, તમે તો ઓળખી ગયા ને? અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. આવજો.